ઘણાને પેલું માઇગ્રેન નો પ્રોબ્લેમ બહુ બધાને હોય હે ને, માથાનો દુખાવો માઇગ્રેન હોય અને ક્યારેક બહુ ટેન્શન હોય ને તો આમ માથામાં ધમ 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 થતું હોય, તો એના માટે શું કરવાનું? તો છે ને અગેન એક ડબ્બો ચોખ્ખી માટી, એટલે આ બધા ભોંયરા ખોદાતા હોય ને તેમાં સાવ નીચેથી જે માટી નીકળે ને તે માટી લેવાની, એને સરસ ચાળી નાખવાની નીચેથી, એટલા માટે 20, 30, 40 ફૂટ કે પેલી દવા છાંટી હોય ને તો એ બધું આવે નહીં, આપણને ચોખ્ખી માટી મળે, એટલા માટે એની નીચેથી માટી લેવાની, એને સરસ ચાળી એક ડબ્બો ભરી અને અગેન બેડની બાજુમાં. હવે આ માટીના તો કેટલા બધા ફાયદા, કેટલા બધા ઉપયોગ તમે કરી શકો. તમને માથું દુખે છે ને તો તમે એક ખાલી ડબ્બો રાખવાનો, એમાં એ માટી પલાળી દેવાની અને 2-3 કલાક પલાળે ને એટલે સરસ આમ લુગદી થઈ જશે. પછી એક કોટનનું કપડું લેવાનું, કોટનનું કપડું મૂક્યું, એના પર માટીનું આમ એક લુગદી બનાવીને મૂકી દેવાની, આમ થેપીને ઉપર બીજું એક કપડું મૂકી દીધું. તમે ખાલી 15-20 મિનિટ મૂકશો ને, માટીમાં કેટલા ગુણો ખબર છે? માટી છે ને એ 20 દ્રવ્યોને ખેંચી લે. પહેલા તમે કહો છો પેલું સાપ કે કઈ બી કરડતું હતું તો લોકો ખાલી માટી લગાવીને સાપનું ઝેર પણ ઉતારી દીધા હતા. એટલે આપણે હવે કશું માનતા નથી, આપણે બિલીવ નથી કરતા. બાકી આપણા જે ફોર ફાધર્સ હતા એ લોકો પાસે બહુ બધું નોલેજ હતું પ્રકૃતિથી કેમ સાજું થવાનું. પણ આપણે કેવું, આપણે બધા સુધરી ગયા, આટલા બધા સુખ સુવિધાના સાધનો વસાવ્યા અને શરીરને તો શ્રમ ના જ પડવો જોઈએ, શરીરને તો કોઈ તકલીફ ના જ પડી જોઈએ. એના લીધે શું થયું? શરીર નિષ્ક્રિય થતું ગયું. શરીરને ના શ્રમ પડે એટલે કપડાનું મશીન, વાસણનું મશીન હું બી યુઝ કરું જ છું, હું તમારામાંની જ છું. તો શું થયું કે આપણે શરીરને શ્રમ ના પડે એટલે શરીરને નિષ્ક્રિય બનાવી દીધું. એના લીધે રોગ પ્રતિકારક શક્તિ આપણી ઓછી થતી ગઈ અને શરીર રોગોને તરત જ એટ્રેક્ટ કરે છે પોતાની બાજુ, ચુંબકની જેમ ખેંચે છે. કઈ પણ રોગ આવે તો કોરોના કેવો આપણા બધાને ચીપકી ગયો હે ને, કેમ કે આપણી રોગ પ્રતિકારક શક્તિ ક્ષીણ થતી ગઈ. તો આ માટી છે ને એમાં આ 20 દ્રવ્યોને ચૂસવાનો બહુ અદ્ભુત ગુણ રહેલો છે. આવી રીતે તમે માટીની પોટલી માથા પર, માથું દુખે છે તો માથા પર, તમને અસ્થમાનો પ્રોબ્લેમ છે તો ચેસ્ટ પર આવી પોટલી મૂકો. તમે 10 થી 15 જ મિનિટ મૂકશો ને તમને બહુ જ રાહત થશે. પછી જેમને કોન્સ્ટિપેશન નો પ્રોબ્લેમ છે ને એના માટે તો ગાંધીજીનું પુસ્તક તમે સત્યના પ્રયોગો બધાય વાંચ્યું હશે ને, સત્યના પ્રયોગોમાં તમે વાંચજો. ગાંધીજી માટી ચિકિત્સાથી એમને રોજે પેલી ફાંકી લેવી પડતી હતી કબજિયાત માટે, રોજે ફાંકી ના લે તો એમને સ્ટૂલ પાસ ના થાય. તો એમણે આ માટી ચિકિત્સાથી એમની કબજિયાતના કાયમી સમસ્યાનું સમાધાન શોધેલું. તમે વાંચો ને ત્યારે ફરતી એ વાળું વાંચજો એ પ્રકરણ. તો એ શું કરતા હતા કે આ માટીની પોટલી 6 ઇંચની આટલી પોટલી બનાવી દે, કપડા પર મૂકી કોટનનું અને પેટ પર મૂકી દેવાનું. એની અડધી ઇંચ જાડાઈ રાખવાની, બહુ જાડાઈ રાખવાની જરૂર નથી, અડધી ઇંચ જાડાઈ રાખવાની. પોટલી બનાવી પેટ પર રાત્રે મૂકીને સુઈ જવાનું અને સવારે એકદમ સરળતાથી તમને સ્ટૂલ પાસ થઈ જશે. કબજિયાતની સમસ્યા માટે આ રામબાણ ઇલાજ છે. કંઈ પણ બીજી અંદરૂની કોઈ પણ ટ્રીટમેન્ટ કર્યા વગર ખાલી બહાર તમે માટીની બોટલ મૂકી દો, તમને બહુ જ ફાયદો થશે. કેમ કે શરીરમાં જે ગરમી છે વધારાની એ બધી આ માટી ચૂસી લેશે. માટીમાં ગરમી ખેંચવાનો પણ બહુ અદ્ભુત ગુણ છે. એટલે આ માટી ચિકિત્સાથી તમે જે ભાગ પર દુખે છે ને કંઈ પણ વિચાર્યા વગર એનો કોઈ નુકસાન નથી. તાવ આવ્યો છે ને તો પણ તમે મૂકી શકો.